Hello guys, welcome back to my channel. Even though you are watching this for the first time, let's just pretend we know each other forever, okay? Don't make things weird. We are not safe there. હવે at this moment, we are completely in an illusional world. Thanks to my two little brain cells. કે અમારા બેયના મગજમાં ના આવ્યું કે લોકેશન આપણે ઓફ કરી દેવાનું હોય. અમે બંને ચકલા બજારમાં ઊભા ચકલા બજાર ગોતતા હતા. અમે બે જોયું કે કોઈક તો આપણને ટ્રેક કરે છે. અરે યાર કોઈક તો ટ્રેક કરે છે. છોકરાઓ જે વિયર્ડલી હસતા હતા અને કમેન્ટ પાસ કરતા હતા એ તે જ ડબ્બામાં એક્ઝેક્ટ એક મારી સામે એક મારી ફ્રેન્ડની સામે. હાવ કઈ રીતના આટલા બધા ડમ તો કઈ રીતના હોઈ શકે કોઈ? અમે બે ગાંડાની જેમ દોડીએ છીએ. પાછળ બેગ, હાથમાં શોપિંગની બેગ, એક હાથમાં પાઉંભાજી લઈને અમે સ્ટેશન પર દોડીએ છીએ. So, welcome to this brand new kiosk corner of the internet. I have done this intro 1000 times in my head, in shower. But that now I'm actually doing it, I'm feeling really very good. I'm feeling good like મેં આજે જ મારો રૂમ સાફ કર્યો છે અને મને રૂમમાંથી 100 રૂપિયા મળ્યા હોય ત્યારે જે ખુશી થાય ને, બસ સેમ ફિલિંગ સેમ. Hi, welcome you all my beautiful chaotic souls. You are listening to one and only Bansri Panseri. Now it's 2 a.m. Yes, you heard it right. 2 in a freaking morning. Not because it is aesthetic, but I have this beautiful annoying thing called job. Apparently being responsible adult means I can't just talk to my camera all day. Rude. Plus there is so much background noise during day. It feels like I'm living terrific traffic. Thanks to my road facing house, I thought let's record it at night. But then problem 987 lighting. But guess what? I found my old study lamp, which I used to study with in a bag when I used to study a lot. So we have light, we have vibe, and we have me at 2 a.m. losing my mind. So let's do it together. Then grab popcorn, hide your all responsibilities, and let's talk about some real-time clips. Recently, I went to Mumbai by myself for the first time with my friend. હવે મેં બહુ એક્સાઇટેડ હતા, બહુ એક્સ્ટ્રીમલી એક્સાઇટેડ હતા કે વી આર ગોઈંગ ટુ મુંબઈ બાય અવર સેલ્ફ. ફર્સ્ટ ડે વી વેન્ટ ટુ ઇમેજિકા, રોડ ફેસિંગ હાઉસ એટ 2 a.m. ફર્સ્ટ ડે વેન્ટ સુપર ઇમેજિકા. સેકન્ડ ડે અમારો મોસ્ટલી ટાઈમ બધું ફિગર આઉટ કરવામાં ગયો છે કેમ કે અમે બે બહુ અનપ્લાન ટ્રીપ કરી હતી. This is not for the first time I went to Mumbai, but yes, this is first time I went by myself Mumbai. So mostly time I figure out કર્યું and we don't want to spend much amount in taxi. We thought કે આપણે બે બધું લોકલમાં ટ્રાવેલ કરશું. સેકન્ડ ડે મેં વ્લોગ શૂટ કર્યો હતો પણ વ્લોગમાં કંઈ નથી, ઓનલી સિનેમેટિક શોર્ટ્સ. કેમ કે મોસ્ટલી ટાઈમ મારો બધું ફિગર આઉટ કરવામાં જ ગયો હતો. વી લિટરલી ડોન્ટ નો વેર ટુ ગો, વેર ટુ ઈટ. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલથી તમે જાતે સમજી જશો કે અમે કયા લેવલ સુધી ડમ છીએ. બપોરનો તડકો હતો, કાળો તડકો, એન્ડ વી વર ટોટલી ટાયર્ડ. વી નીડ રીલી સ્ટ્રોંગ કોફી એન્ડ વી ડોન્ટ નો એની કેફે. સો વી જસ્ટ ગૂગલ કેફે નિયર બાય અસ. તો એમાં બહુ બધા કેફે જોઈને પછી અમે એક કેફે શોર્ટલિસ્ટ કર્યું, મોકિંગ બર્ડ. હવે ગૂગલ પર અમે કેફે લખ્યું તો એક તો મગજ ખરાબ હતું, ખાલી હતું મગજ. ખરાબ તો નહોતું, ખાલી હતું મગજ. તો એમાં ઉપર આવ્યું પહેલું મોકિંગ બર્ડ. અમને જોઈને એસ્થેટિક લાગ્યું અને હતું કંઈક 2 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ પર. તો ચર્ચગેટના સ્ટેશનથી બહાર નીકળીને અમે સીધા એ કેફેમાં જતા રહ્યા ગોતવા માટે રસ્તામાં. આજુબાજુમાં કાંઈ ના જોયું, શું છે કંઈ જ નહીં. સીધા અમે મોકિંગ બર્ડમાં અંદર જતા રહ્યા અને અમે બે મેન્યુ જોઈએ છીએ. હા, મેન્યુમાં ક્યાંય કોફી નહીં, બધામાં બિયર, આલ્કોહોલ. વી વર જસ્ટ ફ્લિપિંગ ઓલ ધી પેજીસ. અમે બે મેન્યુ 5 થી 6 વખત સ્કેન કરી દીધું. અંદર જઈને અમને બેને ખબર પડી કે આ બાર છે. પછી વેટર અમારા પાસે આવ્યો. વેટરે પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તો અમે કીધું અમારે કોફી. તો એણે અમને બીજું મેન્યુ આપ્યું જેમાં નોન આલ્કોહોલિક અને ફૂડ આઇટમ ને બેવરેજીસ હતા. અમે બે કોફી પીધી, પછી અમે બહાર જતા રહ્યા. પછી અમે પાછા ચર્ચગેટ સાઈડ ગયા. એન્ડ ઇફ યુ નો, ચર્ચગેટની એક્ઝેક્ટ સામે જે ચર્ચગેટ છે આપણે જે ગૂગલ કરીએ અને બતાવતા હોય ને ફોટો, એ સામે જ છે. સો વી વેન્ટ ધેર ટુ સ્પેશિયલી સી ધેટ. અને અમે બે લિટરલી ત્યાં નીચે ઊભા ચર્ચગેટ બોલતા હતા ફરતે કોર કે ક્યાં છે, ક્યાં ચર્ચગેટ એક્ઝેક્ટલી. પછી મારી ફ્રેન્ડને બિલ્ડિંગ દેખાડ્યું કે આ બિલ્ડિંગ મસ્ત છે નહીં.
મેં બિલ્ડિંગ જોયું. મેં તો આ બિલ્ડિંગ તો મસ્ત છે, આ ચર્ચ ગેટ છે. કેન યુ બિલીવ ઇટ? અમે બંને ચર્ચ ગેટની નીચે આજુબાજુ આટા મારતા મારતા ચર્ચ ગેટ ગોતતા હતા ક્યારના. મારી ફ્રેન્ડ પછી મને કહે છે કે આપણે એક કામ કરીએ, કોઈકને પૂછીએ. મેં કીધું હા પૂછીએ, પણ સારું થયું ના પૂછ્યું. જો કોઈકને પૂછ્યું હોત ને તો અમને બેને ગાંડા સમજે, થાવ ગાંડા કે આ બે ચર્ચ ગેટની નીચે ઊભા ઊભા ચર્ચ ગેટ ગોતે છે. નોટ ઓનલી ફોર ચર્ચ ગેટ, અમે ચર્ચ ગેટથી શોપિંગ માટે ક્રોફર્ડ માર્કેટ ગયા. હવે ક્રોફર્ડ માર્કેટમાં અમને એક્ઝેક્ટલી નથી ખબર કે ક્યાં મળે, તો ત્યાંના એક લોકલ શોપકીપરે કીધું અમને કે અહીંયાથી 2 મિનિટના વોકિંગ ડિસ્ટન્સ ઉપર એક ચકલા બજાર છે. અમને નથી ખબર કયું ચકલા બજાર છે, તો એમણે કીધું કે તમે ત્યાં જઈને આગળ જઈને કોઈ પણને પૂછશો ને કે ચકલા બજાર ક્યાં છે, તો એ તમને કહેશે કે અહીંયા ચકલા બજાર છે. સો વી વેન્ટ ધેર. અમે 5 મિનિટ સુધી ગોળ 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 આટા જ માર્યા છે ખાલી. અમારી ટ્રેન મિસ થતી હતી પણ તોય આટા માર્યા, પછી અમને ના મળ્યું ચકલા બજાર. તો હવે પછી અમે નક્કી કર્યું કે હવે આપણે અહીંયાથી નીકળ્યા ફટાફટ, ને તો ટ્રેન મિસ થઈ જશે. એ દિવસે રાતે અમારી ટ્રેન હતી. જેવા ચકલા બજારથી નીકળતા હતા તો અમને ના ટેક્સી મળે કોઈ, ના કોઈ લઈ જવા તૈયાર હતું દાદર સ્ટેશન સુધી. તો એ ત્યાંના કોઈક લોકલ ટેક્સી ડ્રાઈવર અમને કીધું કે તમને દાદર છે કોઈ નહીં લઈ જાય, તમે અહીંયાથી લોકલ સ્ટેશને જતા રહ્યો, ત્યાંથી દાદરની તમને લોકલ મળી જશે. વાંધો નહીં, જતા રહીએ, બીજું તો શું. તો એ લોકો ત્યાંય લઈ જવા તૈયાર નહોતા, તો અમે ઉબર કરી. ઉબરમાં લોકેશન બતાવે કે તમે ક્યાં ઊભા છો એક્ઝેક્ટલી, રાઈટ? અમે ચકલા બજારમાં ઊભા હતા. વી વર ટોટલી બ્લાઇન્ડ. અમે બંને ચકલા બજારમાં ઊભા ચકલા બજાર ગોતતા હતા. આના પરથી તમે કહી શકો છો કે આખો દિવસ અમે બે કઈ રીતના કાઢ્યો હશે. હાઉ ડમ વી આર, હાઉ કઈ રીતના, આટલા બધા ડમ તો કઈ રીતના હોઈ શકે કોઈ એમ. બટ મી એન્ડ માય બ્લાઇન્ડ ફ્રેન્ડ. પછી અમે બે દાદર સ્ટેશને પહોંચી ગયા. હવે દાદર સ્ટેશને પહોંચવામાં અને અમે પહોંચ્યા અને ટ્રેન આવવામાં 15 મિનિટનો ટાઈમ હતો. સો એ થોડ કે ફટાફટ અહીંયાથી પાઉંભાજી પેક કરાવી લઈએ અને જઈએ. પાઉંભાજી પેક કરાયા પછી અમારી ટ્રેન આવવાની હતી પ્લેટફોર્મ નંબર 5 પર. હવે દાદરમાં 2 સ્ટેશન છે, એક સેન્ટ્રલ એક વેસ્ટ. હવે અમને સવારે કોઈક એવું કીધું હતું કે વેસ્ટ સાઈડ બધી લોકલ આવે, સેન્ટ્રલ સાઈડ બધી નેશનલ વાળી ટ્રેન આવે. તો ઓબ્વિયસલી અમે સેન્ટ્રલ વાળી સાઈડ જઈને પ્લેટફોર્મ નંબર 5 ગોતીએ છીએ. 1 to 12 એવી રીતના આમ 5 વખત રાઉન્ડ માર્યા પણ કોઈ અમને કહેતું નહોતું. પછી અમને 1 નંબરના પ્લેટફોર્મ પર ત્યાં એક પોલીસે કીધું કે તમારે 5 નંબર ઉપર આવશે. ઓકે, ત્યાં અમને લોકલ ઊભેલી દેખાણી, તો અમને એમ થયું કે આ રૂટ ખાલી લોકલ માટેનો જ છે, અહીંયા નેશનલ નહીં આવે. તો અમે બે પાછા દૂર ગયા 12મા સ્ટેશન ઉપર. ટ્રેનને આવવામાં 5 મિનિટની વાર. 12મા નંબરના સ્ટેશન પર ગયા, ત્યાંથી પોલીસે એમ કીધું કે 5 નંબર પર જ આવશે. તો આવી રીતના 2 આટા માર્યા. પછી મેં કીધું કે પણ અંકલ આ પ્લેટફોર્મ નંબર 5 ઉપર તો લોકલ ટ્રેન ઊભી છે. અંકલે કીધું કે લોકલ જશે ને તો એના પછી નેશનલ વાળી આવશે એ જ રૂટ પર. ટ્રેનને આવવાની 2 મિનિટની વાર. અમારે 12 નંબરના પ્લેટફોર્મથી 5 નંબરના પ્લેટફોર્મ સુધી જવાનું હતું. અમે બે ગાંડાની જેમ દોડીએ છીએ. પાછળ બેગ, હાથમાં શોપિંગની બેગ, એક હાથમાં પાઉંભાજી લઈને અમે સ્ટેશન પર દોડીએ છીએ પ્લેટફોર્મ પર. આખા 5 નંબરના પ્લેટફોર્મ પર અમે દોડ્યા. અને પ્લેટફોર્મ પર બેઠેલા બધા લોકો અમારા પર હસતા હતા. અને મને ઇમેજિન થાય છે કે અમે કેવા લાગતા હશું. ઓબ્વિયસલી હસવા જોઈએ. તો પછી અમારો ડબ્બા નંબર હતો S3. હવે એ દિવસે ભાગના ભૂમરા હતા. એમ ચાલુ થતો હતો, પછી S4, S3 આવ્યો જ નહીં ક્યાંય સ્ક્રીન પર લખેલો, સીધો S2, S1. અમને બેન એમ થયું કે હવે આપણા ડબ્બા નંબર આગળ છે કશે તો આપણે તો અહીંયા પહોંચી નહીં રહીએ, હવે ટ્રેન આવવાની તૈયારી છે પૂરેપૂરી. તો વી ડિસાઈડ કે કાંઈ નહીં, અહીંયા જે ડબ્બો આવે ને એમાં આપણે ચડી જઈશું, પછી અંદરથી ચાલીને જતા રહીશું, ટ્રેન મિસ ના થવી જોઈએ. તો કે ઓકે. તો અમે ત્યાં ઊભા રહી ગયા. પછી ત્યાં એક લોકલ ઊભી હતી. હવે મને ખબર છે કે આ લોકલ છે, હાર્મીને ખબર છે કે આ લોકલ છે. સ્ટીલ અમને બેન અમારા કિસ્મત પર વિશ્વાસ નહોતો. પછી અમે પ્લેટફોર્મ પર કોઈ જવાબ નહોતો તો પ્લેટફોર્મ પર કોઈને પૂછવાની કષ્ટી ના લીધી. અમે ડાયરેક્ટ જઈને લોગો પાયલટને પૂછી લીધું કે આ ટ્રેન તમે ક્યાં લઈ જાઓ છો? આ ગુજરાત મેલ છે? એ કે ના ના બેટા, ગુજરાત મેલ નથી, ગુજરાત મેલ આના પછી આવશે. પછી ત્યાં પાછળ એક અંકલ હતા. અંકલે કીધું કે બેટા આજે ટ્રેન 15 મિનિટ લેટ છે. અને મેં જોયું હતું ફોનમાં સ્ટેટસ, લાઈવ રનિંગ સ્ટેટસ હું જોતી હતી, 15 મિનિટ લેટ છે. તોય 15 મિનિટ લેટ હતી એટલે અમે પહોંચી ગયા હતા, બાકી ટ્રેન મિસ થઈ જવાની હતી. હવે અમે આ દોડમ દોડ કરતા હતા અને એમાં તે પછી ખબર પડી ગઈ કે આપણી ટ્રેન અહીંયા આવવાની છે, આપણે અહીંયા બેસવાનું છે અને આપણો ડબ્બો અહીંયા જ આવવાનો છે. ભલે S3 લખેલું નથી આવતું પણ S4 અને S2 ની વચ્ચે જ S3 આવવાનો છે, તો આપણે અહીંયા વેઇટ કરીએ.
તો હવે અમારી પાછળ એક ગ્રુપ હતું જેમાં આઈ થિંક 5 to 7 બોયઝ હતા અને એ લોકો અમારી સામે જોઈને વિયર્ડલી હસતા હતા. હસવા જોઈએ, નો ડાઉટ, કેમ કે અમે બંને ગાંડાની જેમ સ્ટેશન પર દોડતા હતા, બધા હસતા હતા, પણ એ લોકો અલગ રીતે હસતા હતા, વિયર્ડલી હસતા હતા. પછી મેં મારા ફ્રેન્ડને કીધું કે પાછળ બધા બેઠા છે ને એ બહુ અજીબ રીતે આપણી સામે જોવે છે અને હસે છે, આપણા ડબ્બામાં ના આવે ને તો સારું, ફિંગર ક્રોસ. પછી ટ્રેન આવી ગઈ, અમે ચડ્યા. હવે એક અપર બર્થ હતો અને એક મિડલ બર્થ હતો, અને પેલા છોકરાઓ જે વિયર્ડલી હસતા હતા અને કમેન્ટ પાસ કરતા હતા એ તે જ ડબ્બામાં એક્ઝેક્ટ, એક મારી સામે એક મારી ફ્રેન્ડની સામે. અમને બેને ત્યાં બેસવામાં અનકમ્ફર્ટેબલ લાગતું હતું. સો વી વેન્ટ ટુ ટીસી, અને અમે ટીસીને મેં થોડીક સિચ્યુએશન એક્સપ્લેન કરી કે અમને સીટ બદલી દો ને, એક્સચેન્જ કરી દો ને, કોઈ તો કોઈક, તો ટીસી સમझे नहीं ये कि आपको क्या प्रॉब्लम है. तो પછી મેં એમને સમझाવ્યું कि वहाँ कुछ लड़के हैं जिससे हमें अनकंफर्टेबल फील हो रहा है, वो एग्जैक्ट हमारे सामने है, तो बस सेफ फील नहीं हो रहा है, कोई भी लेडीज़ भी नहीं है हमारे कोच में. તો એ અંકલે જોયું એમનામાં, પછી એને કીધું કે તમારે ક્યાં સુધી જવાનું છે. મેં કીધું અમારે સુરત સુધી જવાનું છે. તો એક અંકલે એક સીટ નંબર આપ્યો કે તમે અહીંયા જતા રહ્યો, સુરત સુધી ખાલી છે ખાલી. મેં કીધું વાંધો નહીં. તો પછી એ સિંગલના સોફામાં હું અને મારી ફ્રેન્ડ અમે બે એકમાં બેસીને આવ્યા. પ્રોબ્લેમ હવે ચાલુ થઈ છે. હવે અમે ઓલરેડી અમને જે ટીસીએ નંબર આપ્યો ને કે તમે અહીંયા સુધી અહીંયા બેસી લ્યો, શેર કરી લ્યો સુરત સુધી, અહીંયા સુરત સુધી ખાલી છે. હવે એમ લોઅર બર્થ હતો, સિંગલ સાઈડવાળો, એની ઉપર એક અંકલનો સોફો હતો. હવે અંકલ નીચે બેઠા હતા ઓબ્વિયસલી. તો એ અંકલ હતા મારા દાદાની એજના, હા, અને એ અંકલનું એક આખું ગ્રુપ જ હતું સિનિયર સિટીઝનનું. સો વી થોટ કે કાંઈ નહીં, આ બધા સિનિયર સિટીઝનનું ગ્રુપ છે ને, સો વી આર સેફ હિયર. પણ ના, વી આર નોટ સેફ ધેર. એ અમને ક્યારે ખબર પડી કે જ્યારે અંકલ અમારા સોફા પરથી ઊભા થવાનું નામ નહોતા લેતા. એ અંકલને અમે બધી સિચ્યુએશન એક્સપ્લેન કરી કે આ મારો સોફો નથી, અમે બે વચ્ચે શેર કરીએ છીએ, તો તમે કાઇન્ડલી પ્લીઝ ઊભા થઈ જશો ને તો અમે વ્યવસ્થિત રીતે બેસી જઈએ એમ. તો અંકલ કે ના, હું ના થાઉં, કે મારો સોફો ઉપર છે. મેં કીધું હા, પણ તો તમે ઉપર જઈને બેસો. એ કે તમારે બેન ઉપર જઈને બેસવું હોય ને તો બેસી જાઓ, હું અહીંયાથી ઊભો નહીં થાવ. અંકલ સામે વાયડે કરે છે. હવે એટ ધીસ મોમેન્ટ વી આર કમ્પ્લીટલી ઇન ઇલ્યુઝનલ વર્લ્ડ. લેટ મી એક્સપ્લેન. હવે એ મુંબઈ હતું તો અમે હિન્દીમાં વાત કરતા હતા કોન્સ્ટન્ટલી. સો વી થોટ કે આ સિનિયર સિટીઝનના ગ્રુપને ગુજરાતી નથી આવડતું, એન્ડ દેટ ગ્રુપ થોટ કે આ બંનેને મરાઠી નથી આવડતું. બટ થેન્ક્સ ટુ માય 2 લિટલ બ્રેન સેલ્સ કે મને મરાઠી સમજમાં આવે છે. હવે એ સિનિયર સિટીઝન જે હતા, સપોઝ એનું નામ રામજી દાદા કહી દઉં. રામજી દાદા હતા, એના ફ્રેન્ડે એને કીધું કે આ છોકરીઓને અનકમ્ફર્ટેબલ થાય છે. એ મતલબ એમની લેંગ્વેજમાં બોલતા હતા, રિજનલ લેંગ્વેજમાં. એમણે કીધું કે આ છોકરીઓને અનકમ્ફર્ટેબલ થાય છે, તું તાર જગ્યાએ જતો રહે. તો એ દાદા, રામજી દાદા ના પાડે છે કે ના ના, હું નહીં જાઉં, કે થોડીક વાર રહીને જતો રહીશ એમ. તો અમે એ અંકલને રિક્વેસ્ટ કરી. હવે સપોઝ એ જેન્ટલમેન અંકલ હતા ને, એમનું નામ આપણે શ્યામજી દાદા રાખીએ. તો અમે શ્યામજી દાદાને, રામજી દાદાને આખો સિનારીઓ એક્સપ્લેન કર્યો કે અમારા કોચમાં સામે બોયઝ છે, થોડુંક સેફ ફીલ નથી થતું, અમે ટીસીને વાત કરી છે, એમણે અમને અહીંયા શિફ્ટ કરી દીધા છે. તો શ્યામજી દાદા સમજી ગયા, પણ રામજી દાદા નથી સમજવાનું નામ લેતા. હવે શ્યામજી દાદાએ કીધું કે પણ કે તો તું એ લોકોની સીટે જતો રહેશો. રામજી દાદા કે ના, હું તો ના જાવ એમની સીટે, મેં અહીંયા પૈસા આપ્યા છે, હું તો જાવ જ નહીં. એ કે પછી મારે સુરતથી તો ફરવું નહીં, કે મારે અમદાવાદ સુધી જવું છે. તો મેં અંકલને એક્સપ્લેન કર્યું કે એક જ સીટ સુરત સુધીની છે, ત્યાં અમારી 2 સીટ છે. મારી ફ્રેન્ડ અમદાવાદ જવાની છે તો એની સીટ અમદાવાદ સુધીની છે, તો તમે અમદાવાદ સુધી એ સીટમાં જઈ શકો છો. પણ એ અંકલને જવું જ નહોતું. પછી બહુ મગજમારી કરી. પછી શ્યામજી દાદાએ કીધું કે કામ કર, તું મારી સીટમાં વહી જા, હું એ છોકરીની સીટે જતો રહું છું. સચ અ જેન્ટલમેન. તો આ રામજી દાદાને વાંધો હતો. એ કે ના, હું નહીં જાઉં, તું નહીં જા, આપણે શું કામ જઈએ, આપણે તો બુક કરી છે, આ તો આપણી ટિકિટ છે, એ જાય, એમની ટિકિટ છે. હવે એ મારી દાદાની યોજના છે, પણ એને સેફટીનું અમે એવું નથી કે અમે જસ્ટ રેન્ડમલી જઈને બેસી ગયા અને એમને કહીએ છીએ કે તમે સીટ ચેન્જ કરી દો. અમે એમને આખો સિનારીઓ સમજાવ્યો, પણ એ સમજવા માટે તૈયાર જ નહોતા. પછી શ્યામજી દાદાએ કીધું, પણ કે વાંધો નહીં, તું ન જા તો કાંઈ નહીં, ત્યાંથી ઊભો તો થઈ જા, તો આ છોકરીઓ એટલીસ્ટ બેસી જાય. એમ છોકરીઓને તકલીફ હશે, તકલીફ પડતી હોય, મતલબ એમની રિજનલ લેંગ્વેજમાં ચાલતું હતું. તો રામજી દાદાએ એમ કીધું મરાઠીમાં કે છોકરીઓને તકલીફ નથી તો તને શેની તકલીફ છે. અને હું એ સમજી ગઈ કે શું બોલ્યા, એટલે હું ગુજરાતીમાં બોલી, એક્સક્યુઝ મી, અમને તકલીફ છે. એટ ધીસ મોમેન્ટ મને એમ હતું કે અમને ગુજરાતી નથી આવડતું, અને એમને એમ હતું કે અમને મરાઠી નથી ખબર પડતી.
એટલે અમે બંને ઇલ્યુઝ્યુઅલ વર્ડમાં પોતપોતાના રીતે બોલે જઈએ છીએ. પછી એને ખબર પડી ગઈ, પછી એણે મને કાંઈ ના કીધું, પણ એણે એના ગ્રુપમાં ગુજરાતીમાં વાત કરવાનું ચાલુ કર્યું. એટલે મને ખબર પડી ગઈ કે આને ખબર પડી ગઈ કે હું આમ જોરથી બોલી એમ. પછી એ ઊભા થઈને, હજી તો આટલું મેં જોરથી કીધું, એને સમજાયું કે અમને તકલીફ છે, તોય જવાનું નામ તો લેતા જ નથી. એવું નથી કે થોડાક દૂરથી બેઠા છે કમ્ફર્ટેબલ એમ. હવે એક સોફામાં 3 લોકો આ બેસી શકે ખાલી, તો એ મારી ફ્રેન્ડને એકદમ આમ ટચ થઈને બેઠા હતા. ઓબ્વિયસલી જગ્યા નહોતી એટલે, પણ ટચ થઈને બેઠા હતા. હવે પછી ઊભા થઈને એનું પેન્ટ સરખું કરતા હતા ને, તો મેં મારા ફ્રેન્ડને કીધું કે હવે આ બેસે ને એના પહેલાં તું ફટાફટ ખસી જા ખૂણામાં, આપણે 2 પગ લાંબા કરીને બેસી જઈએ. તો હજી એણે એનું બેગ ખાલી ઉપર એની જગ્યાએ મૂક્યો ને, જેવા બેસવા જતા હતા ને મારી ફ્રેન્ડને ખૂણામાં બેસાડી દીધી અને અમે 2 પગ લાંબા કરીને બેસી ગયા. બસ હવે અહીંયા જગ્યા નથી, પૂરું. તો એ અંકલે થોડીક વાર મોઢું બગાડ્યું, પછી એના સોફે ઉપર જતા રહ્યા. તો અહીંયા તો પૂરી સ્ટોરી. મેઇન પાર્ટ કમિંગ. આખો દિવસ બહુ સ્ટ્રગલ કરી હતી. બધી સ્ટોરી તો હું આમાં નહીં કહું, કેમ કે પોસિબલ જ નથી હું બધી સ્ટોરી કહું. 1 કલાકનો વિડીયો થઈ જશે. મેં જે પાઉંભાજી પેક કરાવી હતી ફાઇનલી અમે ખાઈ લીધી, અને પછી અમે 2 ફોટા એક્સચેન્જ અને હિસાબ કરતા હતા ટ્રીપનું બજેટ. રોડ ફેસિંગ હાઉસ ઇશ્યુ, ઓકે, ઇગ્નોર દેટ. પછી અમે બંને હિસાબ કરતા હતા. તો થોડીક વાર થઈ એટલે મારા ફોનમાં નોટિફિકેશન આવ્યું કે સમવન ઇઝ ટ્રેકિંગ યુ. અને એવું નહોતું કે આ રેન્ડમ નોટિફિકેશન હતું, આ ફાઇન્ડ માય એપમાં નોટિફિકેશન આવ્યું હતું કે સમવન ઇઝ ટ્રેકિંગ યુ. તો પહેલાં મેં 2-3 કલાક સુધી ઇગ્નોર કર્યું. 9 વાગ્યાથી આ નોટિફિકેશન મને આવવાનું ચાલુ થયું હતું, જ્યારે અમે દાદરથી ટ્રેનમાં બેઠા હતા ત્યારથી. 10 વાગ્યા સુધી આવ્યું, 11 વાગ્યા સુધી આવ્યું. પછી મારામાં આવતું હતું ત્યાં સુધી તો મેં ઇગ્નોર કર્યું. મેં કીધું આ તો એમ જ છે, કંઈ નથી. પછી સેમ નોટિફિકેશન મારી ફ્રેન્ડના ફોનમાં આવ્યું. આવું તો કઈ રીતના હોઈ શકે કે બેનામાં સેમ નોટિફિકેશન આવે છે અને એકદમ રેન્ડમલી. પછી મેં રાતે 10:30, 11 વાગ્યા સુધી તો ખાલી ફિગર આઉટ કર્યું કે આવું કેમ થાય છે. અનધર ડમનેસ ઓફ અસ. આવું થતું હતું તો અમને બેને બુદ્ધિ ના આલી કે લોકેશન ઓફ કરી દેવાનું હોય આપણે. અમે 2 જોઈએ જ જઈએ છીએ. હા, નવસારી સુધી અમે 2 જોયું કે કોઈક તો આપણને ટ્રેક કરે છે. અરે યાર, કોઈક તો ટ્રેક કરે છે. અને મારામાં એવું આવતું હતું કે કોઈકના એરપોર્ટ્સ તમારી જોડે ટ્રાવેલ કરે છે એટલે તમને ટ્રેક કરે છે. તો અમને એવું થયું કે આપણા સામાનમાં ભૂલમાં આવી ગયા હોય કે કોઈકે જાતે કરીને મૂકી દીધા હોય. વી ડોન્ટ નો, કેમ કે આખા દિવસમાં બહુ બધા ખરાબ એક્સપિરિયન્સ થયા હતા. લિટરલી અમે 2 ટ્રેનમાં બધો સામાન અમારો ખોલ્યો હતો જોવા માટે કે કોઈના એરપોર્ટ્સ આવી નથી ગયા ને. એકચ્યુઅલીમાં આખા બેગ બહુ બધા ભર્યા હતા. 2 દિવસની શોપિંગ આખી અમે ખાલી એક સ્કૂલ બેગની અંદર નાખી હતી, અને બાકી હાથમાં જે 2-4 બીજા બેગ હતા એ બધું ખોલીને અમે જોયું, ક્યાં એરપોર્ટ્સ નહોતો. The more you travel, the more memories you made. You heard it right? But there is one word hidden. The more you travel, the more hilarious memories you made. તો પછી મેં મારા ફ્રેન્ડને રાતે 12:30-1 વાગે ફોન કર્યો કે આવું થયું છે, કોઈક અમને ટ્રેક કરે છે, એવી નોટિફિકેશન આવે છે. તો એણે મને કીધું કે તું મને નોટિફિકેશનના સ્ક્રીનશોટ ને બધું મોકલ એપમાં, ડિવાઇસમાં. એ તો મેં સ્ક્રીનશોટ મોકલ્યા. પછી મારા ફ્રેન્ડે કીધું કે કાંઈ નહીં, કાંઈ ચિંતાની વાત નથી, તમે તાર લોકેશન ઓફ કરી દે એટલે ટ્રેક નહીં કરે. વાવ, એણે કીધું કે તું લોકેશન ઓફ કરી દે. અમારા બેયના મગજમાં ના આવ્યું કે લોકેશન આપણે ઓફ કરી દેવાનું હોય. બસ આ બધા કિયોસમાં તે મુંબઈથી સુરત આવી ગયું અને અમે સુરત ઉતરી ગયા. જોવો ખાલી આટલા ખાલી ટ્રેનની જર્નીમાં એટલું થયું છે. બીજા બહુ બધા એક્સપિરિયન્સ થયા છે, પણ હવે એ નથી કહેવાની હું, કેમ કે જો મેં એ બધા કહી દીધા ને તો પછી મને બીજી વખત ક્યારે સોલો ટ્રીપ કરવા નહીં દે. અને આમાં હું ઘણું બધું વચ્ચે એડ કરતા ભૂલી ગઈ છું, કેમ કે આને ઘણો ટાઈમ થઈ ગયો ને તો હવે હું ભૂલી ગઈ છું અડધું કે શું થયું હતું શું નહોતું થયું ને. એ ટાઈમે જ્યારે આ બધું થતું હતું ને ત્યારે બહુ ફાટીને 36 થઈ ગઈ હતી. જ્યારે પેલા અંકલ ક્રીપ નીકળ્યા હતા, પેલું છોકરાઓનું ગ્રુપ ક્રીપ નીકળ્યું હતું, કોઈ અમને ટ્રેક કરતું હતું. પણ હવે પૂરું થઈ ગયું. હું ઘરે પહોંચી, મેં મારા ભાઈને કીધું કે આવું બધું થયું એમ. એન્ડ વી ફાઇનલી રીચ હોમ. પછી ઘરે આવીને જે શાંતિ થઈ, બહુ શાંતિ થઈ ઘરે આવીને. હવે હું કોઈકને કહું ને તો આ ફન લાગે છે. ઓહો, આવી મેમરી બનાવી દીધી. લિટરલી ફન છે આ મારા માટે. પણ ત્યારે ફાટીને 36 થઈ ગઈ હતી. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ધીસ વિડીયો. આ વિડીયો બહુ લાંબો થઈ જશે. અનધર એક્સપિરિયન્સ, આઈ વિલ રેકોર્ડ અનધર વિડીયો એટ અનધર 2 AM, not today. I need to sleep because I have work tomorrow. Okay? If you like this video, do like, do share and do subscribe. And if you don't, my Wi-Fi is still working. Okay? Bye.